ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી આપણે ધોરણ 4 ની અંદર શેરીથી શર્ટ સુધી જોઈએ। એક હતું ખીસું, નાનકડું ને નમણું। નાનું એવું ખીસું હતું પણ સાવ રખડું, સાવ રેકડા જ રાખીએ। એ નવા નવા બુસ્કોટ જોઈએ અને એને થાય કે આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે, આવા બુસ્કોટ પર કેવી બેસવાની મજા પડે। એ દોડીને બુસ્કોટ પાસે જાય, બુસ્કોટ એને જોઈને મોઢું બગાડીને કહે, ખસ આગું ખસ, ભાગે અહીંથી। એટલે કે કારણ કે ખીસું હતું એ રખડું હતું એટલે ખીસું કેવું હોય, મેલું। એટલા માટે બધા શર્ટ છે ઈ એને કોઈ પાસે ના આવે કે તું અહીંયાથી જતું રહે। ખીસું કહે, એમ શું કહો છો બુસ્કોટ ભાઈ, મને તમારી સાથે બહુ ગમે છે। બુસ્કોટ ભાઈ કહે, તું રખડું છે, જા ત્યાં રખડિયા કરે છે, એટલે કેવું ગંદુ અને ગંધારું છે। શર્ટ એમ કહે છે કે તું રખડું છે ને એટલે ગંધારું છો, જ્યાં ત્યાં રેકડા કરે છે। આવું ગંધારું હોય એને જોઈને તો અમને સુખ ચડે, તારી સાથે વાતે કોણ કરે। રોજે રોજે બુસ્કોટ ભાઈ એને ગંદુ ગંધારું કહે છે। એક દિવસ ખીસું રડી પડ્યું, રડવા લાગ્યું। એની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપા પડવા માંડ્યા, ટપ ટપ ટપ। થોડી વારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું, ખીસું ખાબોચિયાની પલળી ગયું, એના પર ચોટેલી ધૂળ ખોવાઈ ગઈ, એ ઉજળું ઉજળું અને ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું। ખીસું રડતું બંધ થયું, એને આંખો પટપટાવીને જોયું, એનાથી હસાયું, હસી પડાયું। જો ખિસ્સાને એના એટલે શર્ટ ઉપર બેસાડી ના પડે ને એટલે ખિસ્સું હતું ને એ ખૂબ રડવા લાગ્યું। એટલે એ એટલું રડ્યું કે એના જે આંસુ હતા એનાથી એનો શર્ટ આખો ભીનો થઈ ગયો અને ધોવાઈ ગયો। શર્ટ ધોવાણા એટલે શું થયું, એના ઉપર જે ધૂળ ચોટી હતી તે જતી રહી। ધૂળ જતી રહી એટલે શું થયું, તે ખિસ્સું હતું તે ઉજળું થઈ ગયું। એટલે ખિસ્સું રડતું બંધ થઈ ગયું, એને આંખ પટપટાવીને જોયું તો એ હસી પડ્યું, એનાથી હસાઈ ગયું। ખિસ્સું રડતું બંધ થઈ ગયું ને હસી પડ્યું। એ બોલ્યું, વાહ વાહ, હવે તો હું રૂપાળું રૂપાળું થઈ ગયું। એ તો રોજથી ચાલવા લાગ્યું, વટ કરવા લાગ્યું। પછી તો ઝગમગ ઝગમગ થતા સુરજ દાદા આવ્યા। ખિસ્સું સુરજ દાદાની લાંબી લાંબી મૂછો જોઈને બી ગયું। સુરજ દાદા હસતા હસતા બોલ્યા, એમ બચોડા બીશ નહીં, તું તો ભીંજાયેલું છે, કે તું શું કામ બીવે છે, તું તો ભીનું છે, આવ મારી પાસે આવ, તને હું ટૂંકવી દઉં। એમ કહી સુરજ દાદાએ હાથ ફેરવાવ્યો, ખિસ્સું ટપકું દઈને સુરજ દાદાના ખોળામાં બેસી ગયું। સુરજ દાદાએ ખિસ્સાની ઉપર વાલથી હાથ ફેરવ્યો તો ખિસ્સું સુકાઈ ગયું, કારણ કે સૂર્યના પ્રકાશથી એનું તેજ મળે છે અને તડકાના લીધે જે ભીનું ખિસ્સું હતું તે સુકાઈ ગયું। સુરજ દાદા બોલ્યા, કેમ બચકડા, હવે તું રડીશ નહીં ને, હવે તું નહીં રડે ને। એટલે ખિસ્સું કહે છે, ડોક હલાવીને બોલ્યું, ના રે ના સુરજ દાદા, હવે હું નહીં રડું। એમ કહી હસતા હસતા બોલી, સુરજ દાદા, હવે હું ફાઇન લાગુ છું નહીં, કે હવે તો હું સરસ લાગુ છું। સુરજ દાદા કહે, હવે તું વાલું વાલું લાગે છે બચુકડા। પછી સુરજ દાદા હસતા હસતા એમનું કામ કરતા ચાલતા થયા। ખિસ્સું હરખાતા હરખાતા દરજીભાઈ પાસે ગયું। દરજીભાઈ તો નીરજભાઈના નવા નવા બુસ્કોટ સીવે, નેહાબેનના ફ્રોક, મેક્સી, વન પીસ સીવે। ખિસ્સું હસતા હસતા દરજીભાઈને કહે, દરજી કાકા કેમ છો, મને નીરજભાઈ બહુ ગમે છે, મને તેમના નવા નવા બુસ્કોટ પર બેસાડી દો ને। દરજી પાસે જઈને કહે છે કે, દરજી કાકા તમે કેમ છો, એ કે મને કે તમે આ નવા નવા શર્ટ ઉપર બેસાડી દો ને, મને નીરજભાઈના શર્ટ ઉપર બેસવું બહુ ગમે છે। દરજીભાઈ ખિસ્સા સામે જોઈને બોલ્યા, અરે એ શું છે, નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોટાડવાનો છું। કે નીરજભાઈનો શર્ટ નવો છે એટલા માટે એના ઉપર તો હું નવું અને સરસ મજાનું ખિસ્સું લગાવવાનો છું, તું કરચલી વાળું છે, મારે તારું કામ નથી, ભાગ અહીંયાથી। દરજીભાઈ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું, જતું કર્યું। ખિસ્સું રડી પડ્યું, રડતા રડતા ચાલ્યું, રસ્તામાં ધોબીની દુકાન આવી। હવે તે ધોબીની દુકાને જાય છે। ધોબીભાઈ દુકાનમાં નિરાંતે સૂતા હતા। રડવાનો અવાજ સાંભળીને તે જાગી ગયા। હવે ખિસ્સું ફરીવાર રડવા લાગ્યું। રડવાનો અવાજ સાંભળી જાગી ગયા, જુએ છે તો ખિસ્સું ઊભું ઊભું રડે છે। તેના આંસુથી તો ધોબીભાઈના કપડા ભીના ભીના થયા હતા। ધોબીભાઈ તો ખિસ્સાની ઉપર ખીજાઈ ગયા, બોલ્યા, બચોડિયા, ભાગ અહીંથી, મારા કપડા બગાડી નાખ્યા, આટલું બધું રડે છે કેમ, તને કોણ વધ્યું છે। ખિસ્સું એટલું રડ્યું કે જે ધોબી કાકાના કપડા હતા એ બધા પલળી ગયા રડી રડી। એટલે ધોબી કાકા ગુસ્સે થઈ ગયા અને ખીજાણા કે, તું શા માટે રડે છે આટલો બધો, તને કોણ એટલું ખીજાણું છે। ખિસ્સું રડતા રડતા બોલી, મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર ચોટાડતા નથી, મને રડવું આવે છે। ધોબીભાઈ કહે, એમ વાત છે, અહીંયા આવ, તારી કરચલી ચપટી વગાડતા હું છું કરી દઈશ, એટલે કે હું તારી કરચલી ભાંગી દઉં। ધોબીભાઈ ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સા માટે મૂકી દીધી। ખિસ્સું એવું દાજ્યું કે એનાથી ચીસ પડાઈ ગઈ। ધોબીભાઈ કહે, ચૂપ, જો તારે કરચલી ભાંગવી હોય તો થોડુંક તો તારે સહન કરવું પડશે। ધોબીભાઈ જોરથી ઇસ્ત્રી ફેરવવા માંડી। થોડી વારમાં તો ખિસ્સાની બધી કરચલીઓ ગુમ થઈ ગઈ। ખિસ્સું હસી પડ્યું, ખિસ્સું હવે હસવા લાગ્યું। ધોબી કાકા, થેન્ક યુ, તમે તો કમાલ કરી, હું તો એકદમ કડક ને પાકડું થઈ ગયું। કે ધોબી કાકા તમે તો બહુ સારું કામ કર્યું, કે હું તો જો કેટલું સરસ થઈ ગયું છું।
ધોબીભાઈ ને આવજો કઈ ખીસું દરજીભાઈ ની દુકાને ગયું. દરજીભાઈ ને કહે જુઓ હવે તો હું એકદમ નવું નકોર છું, હવે તો હું સરસ મજાનું થઈ ગયું છે, મને નીરજભાઈ ના બુસ્કોટ ઉપર ચોટાડશો ને કે મને એના શર્ટ ઉપર તમે લગાવશો ને. દરજીભાઈ કહે અરે વાહ ખરેખર તો સરસ લાગે છે, ચાલ બેસી જા નીરજભાઈ ના બુસ્કોટ ઉપર. કે ચાલ બેસી જા. ખીસું તો હસવા લાગ્યું. ફેરફા દોડી ફરતો ફરતો બેસી ગયું. તેને નીરજભાઈ ના બુસ્કોટ પર બેસવાની ખૂબ મજા પડી ગઈ. દરજીભાઈ સંચો ચલાવ્યો, ભર ભર ખીસું નીરજભાઈ ના બુસ્કોટ પર ચોટી ગયું. દરજીભાઈ હતા એને સિલાઈ મારી એટલે ખીસું છે એ નીરજભાઈ ના બુસ્કોટ ઉપર શર્ટ ઉપર તેને લગાવી દીધું. સાંજે નીરજભાઈ શર્ટ લેવા માટે આવ્યા. એ પોતાનો નવો બુસ્કોટ જોઈ રાજી થઈ ગયા. બુસ્કોટ એટલે શર્ટ. નવો શર્ટ જોઈને નીરજભાઈ ખૂબ ખુશ થઈ ગયા. બચોકડા ખિસ્સા પર હાથ કરીને બોલ્યા અરે વાહ એવું મજાનું ખિસ્સું છે, મને બહુ ગમ્યું. ખિસ્સું પણ હસી પડ્યું કારણ કે એને પણ ગમ્યું. નીરજભાઈ નવો બુસ્કોટ પહેરી બાલ મંદિરે જાય, તેની સાથે બચુકડું પણ બાલ મંદિરે જાય. નીરજભાઈ રમવા જાય તો ખિસ્સું રમવા જાય, નીરજભાઈ સુઈ જાય તો ખિસ્સું પણ સુઈ જાય. આવી રીતના આ સ્ટોરી ની અંદર એક છોકરો અને નીરજભાઈ ને દરજીની વાત છે. એટલે છોકરો મતલબ એટલે કે શર્ટ ની વાત કરવામાં આવેલી છે કે શર્ટ છે મેલો છે તો એને જોઈએ તો સફેદ થાય, વાઈટ સારું થઈ જાય, ચોખ્ખું થઈ જાય. એટલે એક આના લેખક છે રમેશભાઈ પારેખ. હવે આપણે આના સવાલ જવાબ જોઈશું. વાક્ય સાચું હોય તો બોલો ફાકડું અને ખોટું હોય તો બોલો ગપલું. ખિસ્સું રખડતું રખડું ખિસ્સું